મિત્રો વર્ષ 1955 મુંબઈ એક રાજ્ય હતું. આજની જેમ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ અલગ નહોતું, પરંતુ દ્વિભાષી એટલે કે બે અલગ અલગ ભાષા છે તે પ્રમાણે બે અલગ અલગ પ્રાંત હોવા જોઈએ તેની ખૂબ જ માંગ હતી. મોરારજી દેસાઈ તેનો સતત ઇનકાર કરતા રહ્યા. ઘણા એકબીજા પ્રત્યે નફરતથી જોવા લાગ્યા અને આખરે મુંબઈ રાજ્ય છે તેનું મહારાષ્ટ્ર અને ગુજરાત એમ વિભાજન થયું. ત્યાર પછીની જે કડવાશ છે આજે પણ ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રમાં જોવા મળતી હોય છે. ત્યારે એવો જ એક કિસ્સો તાજેતરમાં મુંબઈ પાસે આવેલા થાણેમાં થયો છે. મહારાષ્ટ્રના થાણેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોની દાદાગીરીની એક ઘટના સામે આવી છે, જેમાં એક ગુજરાતી દુકાનદારને મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. દુકાનદારે તેમને ફક્ત એટલું જ પૂછ્યું હતું કે શું મરાઠી બોલવું જરૂરી છે. ત્યારે તેના જવાબમાં કાર્યકરે તેમને કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર છે અને અહીંયા મરાઠી બોલવું જ પડશે. આ મરાઠી ના બોલવા પર અન્ય ભાષીઓને કઈ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે તે પ્રકારનો આ કિસ્સો મહારાષ્ટ્રમાં બનવા પામ્યો છે. અને આમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોની દાદાગીરીએ ગુજરાતીઓને આહત કર્યા છે. આપણે પણ જોયું છે કે અગાઉ જે હિન્દી ભાષી લોકો છે, ખાસ કરીને જે યુપી, બિહાર કે પછી ઓરિસ્સા કે પશ્ચિમ બંગાળથી જે મુંબઈમાં કે મહારાષ્ટ્રમાં આવીને વસ્યા હોય અને ત્યાં જ્યારે તેઓ તેમની પ્રાદેશિક ભાષા બોલતા હોય ત્યારે પણ મુંબઈમાં આ પ્રકારની દાદાગીરીના જે કિસ્સા છે તે સામે આવ્યા છે. ત્યારે આ ઘટનાને, ગઈકાલની જે ઘટના બની છે તેને લઈને સોશિયલ મીડિયામાં મનસે MNS પાર્ટી પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં હાલમાં જે આ નફરતની રાજનીતિ ચાલી રહી છે તે મહારાષ્ટ્ર અને દેશ બંને માટે ખતરનાક સાબિત થઈ શકે છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, મહત્વપૂર્ણ છે કે મુંબઈ રાજ્યમાં ગુજરાતીઓ આજકાલના નહીં પરંતુ સદીઓથી વસેલા છે. આજે પણ મુંબઈનું અર્થતંત્ર વિકસાવવામાં ગુજરાતીઓનો ફાળો સૌથી પહેલા ક્રમે આવે છે. આપણે જાણવાનું કે મુંબઈની જે ઇકોનોમી છે તેના ડેવલપમેન્ટમાં જે ફાળો છે એ ગુજરાતીઓને શ્રેય તેનો જાય છે. અને આજે મુંબઈ શેર માર્કેટની વાત કરવામાં આવે તો 50%થી વધારે લોકો એમાં જે રોકાણ કરે છે તે ગુજરાતીઓ છે. મિત્રો, આ ઘટનાનો એક વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેની વાત કરીએ તો મંગળવારે પોલીસ સ્ટેશને આજ મુદ્દે કમ્પ્લેન નોંધવામાં આવી છે. ત્યારે MNS ના 7 જેટલા કાર્યકરોની સામે કેસ FIR દાખલ કરવામાં આવી છે. मराठी कंपल्सरी हो गया है। तुम क्या बोले, क्यों मराठी बोलेगा? अरे मार खाएगा। क्यों मराठी बोलने का मतलब? ऑफिस में आए थे, संदीप आने अरे हमको थोड़ी मालूम है कब कंपल्सरी हुआ। आज प्रॉब्लम में क्या बोला? क्या बोला आपको? कितना पड़ेगा हमको? आप बोल रहे हैं सीखिएगा करके ऐसा बोले, क्यों मराठी बोलेगा मतलब? ये क्या होता है, क्यों मराठी मतलब? महाराष्ट्र में काम करो, महाराष्ट्र में ना इतना मालूम है। महाराष्ट्र में कौन सी भाषा बोली जाती है? सब भाषा વિડીયોમાં MNS ના અનેક કાર્યકર્તા દુકાનદારને ઘેરી વળે છે અને તેની સાથે વિવાદ કરતા જોવા મળે છે. એક સભ્ય દુકાનદારને કહે છે, તે જે પૂછ્યું હતું કે મરાઠી કેમ બોલવું જરૂરી છે અને આ જ બાબતે બોલાચાલી થઈ હતી અને તેને ગાળોનો વરસાદ વરસાવવામાં આવ્યો. આ ઉપરાંત લાફા ચીકી દેવામાં આવ્યા હતા. અને આમ આ પ્રકારની જે ઘટના છે તેને કારણે ગુજરાતીઓ કે પછી જે પરપ્રાંતિયો જે મુંબઈમાં અન્ય રાજ્યોમાંથી આવીને બસ્યા છે તેમના માટે આ એક ચિંતાનો વિષય ઉભો થયો છે. મહત્વપૂર્ણ છે કે આ પ્રકારની ઘટના પહેલી વાર બની હોય તેવું નથી. અગાઉ પણ મનસે દ્વારા અને તેના ગુંડાઓ દ્વારા આ પ્રકારની ઘટના આચરવામાં આવી છે તેવા પણ કિસ્સા સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ MNS નેતા રાજ ઠાકરે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી હતી કે તેણે એક લેખિત આદેશ આપ્યો હતો કે પહેલા ધોરણથી બાળકોને ફક્ત મરાઠી અને અંગ્રેજી શીખવવામાં આવશે, હિન્દી ભાષા ફરજિયાત બનાવવામાં નહીં આવે. એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે મુંબઈમાં ઝોમેટો, સ્વિગી, પોર્ટર કે પછી અન્ય જે ફૂડ ડિલિવરી એપ છે તેના દ્વારા જે લોકો ડિલિવરી કરતા હોય છે એમાં કેટલાક એવા પણ છે કે જે પરપ્રાંતિયો હોય છે તે લાખોની સંખ્યામાં છે કે જેઓ હિન્દી બોલી શકતા હોય, મરાઠી તેમને ના ફાવતું હોય. તો એવો પણ એક કિસ્સો બન્યો હતો કે જેમાં हिंदी बोलता डिलिव्हरी मॅनનો ऑर्डर છે તે કેન્સલ કરવામાં આવ્યો હતો. हरियाणात जाऊन राहायचं. क्यों? मराठीत नाही येत नाही थे. बट क्यों जबरदस्ती मराठी बोलने का? पण क्यों? है यहाँ पे ऐसे.
कौन बोला इसे? आम्हाला येत नाही हिंदी. नहीं आते तो फिर नहीं ऑर्डर करने का ना. हाँ नहीं देने का ना पैसा. हाँ ठीक है. बोलो और बोलो. धंदा चुकीचा करायचा. दिखाओ ना ऑर्डर खराब है तो दिखाओ. ऑर्डर खराब है तो दिखाओ ना मेरे को. फोन करना पड़ेगा मेरे को तुमको कि ऑर्डर ढंग से. मैंने फोन किया था आपको. मैंने स्टार्टिंग कॉल किया था. मैंने आपको एड्रेस पूछने कंफर्म करने के लिए कॉल किया था. त्या संजय पाटीलला करतो. हाँ किसको भी करो. मैं जब आता नहीं मैम जबरदस्ती मराठी बोलने का. तेरा तो हमारे बोल तू पण बोल. हाँ बोलो ना. मेरा वीडियो नहीं निकालना. क्यों? मैं तुम्हारा निकाल सकती हूँ. बट क्यों? ये जबरदस्ती है. तू मेरा वीडियो मत निकाल, मैं तुम्हारा वीडियो निकालूंगी. ये कौन सा जबरदस्ती है? हाँ लगाओ ना. આ ઉપરાંત એવો પણ કિસ્સો બન્યો છે કે સરકારી બેંકો કે જેમાં દેશભરમાંથી જે બેંક કર્મચારીઓ છે તેમની ટ્રાન્સફર થતી હોય છે. સ્વાભાવિક છે કે બધાને મરાઠી ના આવડતું હોય ત્યારે મુંબઈમાં તેવા બેંક કર્મચારી સાથે પણ મરાઠીમાં જ વાત કરવા માટે જબરજસ્તી કરવામાં આવી હતી. તે વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. આમ આ ઘટના પહેલી વાર નથી બની. અગાઉ આપણે પણ જોયું છે કે મુંબઈમાં અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ જે દુકાનો છે ત્યાં પણ મરાઠી ભાષામાં બોર્ડ ના હોય તો દુકાનોમાં તોડફોડ થઈ હતી અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જો આવું જ ચાલતું રહેશે મિત્રો તો શક્ય છે કે અન્ય રાજ્યોમાં જ્યાં મરાઠી ભાષાના લોકો રહેતા હોય એટલે કે જે મરાઠી રહેતા હોય અને ત્યારે ત્યાંના સ્થાનિકો પણ તેમને પ્રાદેશિક ભાષામાં જ વાત કરવાનો આગ્રહ કરશે ત્યારે શું થશે વિચારવા જેવી બાબત છે. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફિશિયલ. ધન્યવાદ મિત્રો. આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.